આપ સૌ જાણો છો એમ આજે સુરેન્દ્રનગર ખાતે ખૂણેથી ગામડેથી ખૂબ બહોળી સંખ્યામાં માત્ર એક જ વિષય ઉપર ચાલુ મંત્રી અને કેન્દ્ર અને સાથે પરસોત્તમભાઈ રૂપાલા જેમને રાજકોટમાં સંસદ તરીકેનું ફોર્મ ભરવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે એમના દ્વારા જે કંઈ અઘટિત શબ્દોનું ઉચ્ચારણ થયું છે એનો આજે સર્વ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે। માત્ર ને માત્ર એક જ વાત છે આ ક્ષત્રિય સમાજની કે એમની ટિકિટ રદ થાય। આજે જનસેલાબ ઉપસી આવ્યો છે એ એક જ વાત કહેવા માટે જઈ રહ્યો છે પ્રધાનમંત્રી શ્રી અને મોવડી મંડળને કે તમે એમની ટિકિટ રદ કરો। વર્ષોથી ક્ષત્રિય સમાજ આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે ત્યારે આ એક નાની માગણી જ્યારે કરી રહ્યો હોય ત્યારે આ માગણી માટે થઈને ક્યાં અટકેલું છે એ આ સમાજને સમજાતું નથી। આ ભૂલ જે છે એ માફી એટલા માટે નથી કે એ બેટી અને રોટી વ્યવહાર જેવા શબ્દોનું ઉચ્ચારણ થયું છે ત્યારે આ દરેકના દિલમાં જતું રહ્યું છે અને દરેક વ્યક્તિ આજે ક્ષત્રિય સમાજનો એક જ વાત કહી રહ્યો છે કે એક જ નિર્ણય માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય। કોને ટિકિટ આપે એ ક્ષત્રિય સમાજ જોતો નથી, કોઈ પક્ષની વિરુદ્ધમાં નથી, કોઈ જ્ઞાતિની વિરુદ્ધમાં નથી, જાતિના વિરુદ્ધમાં નથી, માત્ર એક જ વસ્તુ છે કે પરસોત્તમભાઈની ટિકિટ રદ થાય। જય માતાજી, ધન્યવાદ।